તમને ખબર છે એશિયા કપ ટુર્નામેન્ટની શરૂઆત કેવી રીતે થઈ? બીસીસીઆઈના ચેરમેનને એક મેચની ફક્ત 2 ટિકિટ જોઈતી હતી, જે એમને ના મળી અને એમણે એશિયા કપની શરૂઆત કરી. આ વાત છે 1983ની, જ્યારે ઇન્ડિયાની ક્રિકેટ ટીમને કોઈ ધ્યાનમાં લેતું ન હતું, પણ ઇન્ડિયાની ટીમ પહોંચી જાય છે વર્લ્ડ કપની ફાઇનલમાં. ઇંગ્લેન્ડમાં આ ત્રીજો વર્લ્ડ કપ રમાઈ રહ્યો હતો અને આ ફાઇનલ મેચ જોવા માટે બીસીસીઆઈના ત્યારના ચેરમેન એનકેપી સાલ્વે ઇંગ્લેન્ડ ક્રિકેટ એસોસિએશનને ફોન કરીને 2 એક્સ્ટ્રા ટિકિટ્સ માગે છે, પણ ઇંગ્લેન્ડ 2 એક્સ્ટ્રા ટિકિટ્સ આપવાની ના કહી દે છે. ઇંગ્લેન્ડના આવા રૂડ એટીટ્યૂડથી એનકેપી સાલ્વેની સેલ્ફ રિસ્પેક્ટ હર્ટ થઈ જાય છે અને આઈસીસીને નેક્સ્ટ વર્લ્ડ કપ ઇન્ડિયામાં ઓર્ગેનાઇઝ કરવા માટે કહે છે. પણ તે સમયે આઈસીસીને ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ જેવા દેશો ચલાવતા હતા, જેથી આઈસીસી બીસીસીઆઈની આ પ્રપોઝલ રિજેક્ટ કરી દે છે. પણ એનકેપી સાલ્વે એમ હાર માની લે એમ હતા નહીં. વર્લ્ડ કપના થોડા જ મહિના પછી સાલ્વે ન્યૂ દિલ્હીમાં એશિયાના બધા જ ક્રિકેટ બોર્ડને ઇન્વાઇટ કરે છે અને બધા સાથે મળીને ફોર્મ કરે છે એશિયન ક્રિકેટ કાઉન્સિલ. આઈસીસી પછી આ પહેલું એવું કાઉન્સિલ હતું કે જે ઇન્ટરનેશનલ મેચ ઓર્ગેનાઇઝ કરવાનું હતું. એનકેપી સાલ્વે એસીસીના પહેલા પ્રેસિડેન્ટ બન્યા અને એમણે ડિસાઇડ કર્યું કે 1984માં પહેલો એશિયા કપ રમાડવામાં આવશે. પણ તે સમયે એશિયાના બધા જ કન્ટ્રીઝ પાસે 2 વસ્તુ ન હતી: સારું ક્રિકેટનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પૈસા. અચાનક જ બીસીસીઆઈની હેલ્પ કરવા માટે શારજાહના શેખ મુખ્તાવિર આવે છે, કેમ કે એ ક્રિકેટના બહુ મોટા ફેન હતા. બીસીસીઆઈને આ શેખ એવી પ્રપોઝલ આપે છે કે પહેલો એશિયા કપ એ શારજાહમાં ઓર્ગેનાઇઝ કરવામાં આવે, કેમ કે એમની પાસે શારજાહમાં એક સારું ક્રિકેટ સ્ટેડિયમ પણ હતું અને ઇનફ પૈસા પણ હતા. જેથી પહેલા એશિયા કપની મેચો એ શારજાહમાં રમાય છે અને આ ટુર્નામેન્ટ ઇન્ડિયા જીતી જાય છે. એશિયા કપ સક્સેસફુલી ઓર્ગેનાઇઝ કરીને ઇન્ડિયાએ આઈસીસીને એક સ્ટ્રોંગ મેસેજ આપ્યો કે મોટી ટુર્નામેન્ટ્સ એશિયામાં પણ હોસ્ટ કરી શકાય છે. અંતે આઈસીસીને બીસીસીઆઈ સામે ઝૂકવું પડે છે અને 1987ના વર્લ્ડ કપ હોસ્ટિંગ રાઇટ્સ મળે છે ઇન્ડિયાને. વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો ફોલો જરૂરથી કરજો.